ખેડૂતોને પણ કાંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. કારણ કે આપણા ગુજરાતીઓને તો છે ને વરસાદ હોય ને એટલે ભજીયા પ્રોગ્રામ ને એવું બધું તો કરવાનું જ હોય. એટલે નક્કી જ કરેલું છે ખવડાવવું તો લોકોને સારું ખવડાવવું હો અમારા વાલા. તો ફાઇનલી આપણે જે રાહ જોતા હતા એ દિવસો આવી જ ગયા અને વરસાદની શરૂઆત થઈ ગઈ. તો મસ્ત મજાનો માહોલ પણ જામી ગયો છે. તો વેલકમ બેક ટુ માય વ્લોગ અને આવી જાવ આપણા વ્લોગ. હું અત્યારે ઊભો રહી ગયો છું રોડ પાસે. મસ્ત મજાની ગાયો પણ નીકળી ગઈ છે, જોઈ શકો તમે મિત્રો. મિત્રો આવો નજારો તો ક્યારેક જ જોવા મળે હો અમારા પાસોદરામાં. જોવો તમે, જોવો. જય ગાય માતા. વાતાવરણ પણ ખૂબ મજાનું મસ્ત મજાનું જામી ગયું છે હો વાલા. ચાલુ ગાડી આવતો હતો ને હમણાં તો વરસાદ નડી ગયો. બોલો મને, તો વરસાદ નડી ગયો તો આંખો પલળી ગયો એટલી વારમાં. હવે તો પલળવાના દિવસો એવા વાલા, હવે તો મોજ જ કરી લેવાની છે. અને ચશ્મા પણ તમે જોવો મારા આખા પાણીવાળા થઈ ગયા છે. તો બસ હવે શાકભાજી લેવા આવ્યો છું તો થોડુંક શાકભાજી પણ લઈ લઉં અને પલળવાની મોજ પણ લઈ લઈ થોડીક થોડીક. મિત્રો ચોમાસું આવી ગયું ને એ તો બહુ ખુશીઓનો દિવસ કહેવાય બધા માટે. પણ હવે શાકભાજીની તમને વાત કરું ને તો આ લીલું લસણ છે, ધાણા છે, મેથી છે, કાંદા છે લીલા, આ બધી વસ્તુ મોંઘું બહુ થઈ જાય. કારણ કે આપણા ગુજરાતીઓને તો છે ને વરસાદ હોય ને એટલે ભજીયા પ્રોગ્રામ ને એવું બધું તો કરવાનું જ હોય. એટલે કોઈ પછી એમ નહીં જોવે કે આટલું મોંઘું થઈ ગયું. પ્રોગ્રામ કરવાના હોય એટલે પછી કોઈ ના જોયો વાલા. અને આ લસણ જો અત્યારે કેટલું મોંઘું. હવે આજ તો કાંઈ વાંધો નથી, પણ એક બે દિવસ જો વરસાદ રહ્યો ને તો લસણ પણ ખૂબ મોંઘું થઈ જાય ને મેથી પણ ખૂબ મોંઘી થઈ જાય. તો મિત્રો આપણે શાકભાજી પણ લઈ લીધું છે, જોઈ લ્યો તમને બતાવું. મસ્ત મજાના ધાણા પણ લઈ લીધા છે. ક્વોલિટી જ વાપરવાની હો વાલા. અને આમે આપણે નક્કી જ કરેલું છે ખવડાવવું તો લોકોને સારું ખવડાવવું હો અમારા વાલા. મરચાં પણ તમે જોઈ લ્યો, લીલું લીલું પણ જોઈ લ્યો તમે. તો આવું છે વાલા. અને સામાન હવે આપણે શાકભાજી પણ મસ્ત મજાનું લઈ લીધું છે. હવે વાર છે ચટણી બનાવવાની. તો હવે શાકભાજી તો મેં લઈ લીધું છે અને હવે આવી ગયો છું સિંગ લેવા માટે. અને મિત્રો ચોમાસામાં તો સિંગનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે હો. સેજ ખાલી ભેજ લાગી જાય ને એટલે સિંગ છે ને પોચી પડી જાય અને કસ્ટમરને પણ ખાવામાં મજા ના આવે. તો સિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો અત્યારે ભાઈને મેં કીધું કે હાલો હવે તમે સિંગ આપી દો. તો મસ્ત મજાની સિંગ પણ આપણી રેડી થઈ ગઈ છે, જોઈ શકો તમે મિત્રો. હવે આ સિંગને છે ને પાણી ન લાગે ને એનું ખાલી ધ્યાન રાખવાનું છે મારે. અને મસ્ત મજાની ગાડીમાં પણ હું બાંધી દઉં સિંગને, એટલે જેથી કરીને વરસાદનું પાણી પણ લાગ્યું હોય ને તો વાંધો ન આવે. કારણ કે ડબલ પેકિંગ કરવું પડે છે અમારે. ડબલ પેકિંગ કરીએ તો પછી ઉપાધિ નહીં, પછી ભલે ગમે એટલો વરસાદ આવે. તો ફાઇનલી હવે મેં સિંગ પણ લઈ લીધી છે અને હવે થોડુંક હજી સામાન લેવાનું બાકી છે. તો આજે લઈ જ લઉં બધું. કારણ કે વરસાદનું હવે નક્કી નહીં, એકવાર ચાલુ થઈ જાય તો પછી બંધ થવાનું નામ ન લે. અને વરસાદ તો હું કહું આવો જ જોઈએ. કારણ કે છે ને ચોમાસું આ વખતે બહુ લેટ આવ્યું છે મારા વાલા. આ સમજી લો ને કે હવે આ જુલાઈ મહિનો આવી ગયો પણ તોય થોડોક વરસાદ લેટ આવ્યો છે. હું તો કહું વરસાદ ભલે લેટ આવ્યો પણ સારું ચોમાસું જવું જોઈએ અને બધા ખેડૂતોને પણ કાંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો મિત્રો મેં સિંગાઈ લઈ લીધી છે અને ગોળની પેટી પણ લઈ લીધી છે, જોઈ લ્યો તમે. આ છે મારી ગોળની પેટી અને એની નીચે સિંગ પણ મૂકેલી છે. અને વરસાદ પણ અત્યારે ઝરમર 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 ચાલુ થઈ ગયો છે. આકાશમાં આવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. મસ્ત મજાનો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો હવે હું ઘરે પણ આવી ગયો છું અને બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આવજો, બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. Yeah.